બટાકા નીકળી રહ્યા છે. આરે માલ એલાર લાલ બટાકા જરૂર મથી રહ્યા છે. કટા ભરી રહ્યા છે. આપણે છેલ્લે કટાની ગણતરી મારશું, કેટલા નીકળ્યા, કેટલા વાવેતર કરે છે, બધું માહિતી વિડીયો દ્વારા મળી જાય. ખેડૂત પોતાની રીતે નથી ચાલ્યો, કંપનીના કોઠા દ્વારા ખેડૂતે ટ્રીટમેન્ટ કરી છે. બરોબર છે. આ બધો માલ પડ્યો છે. આપણે છેલ્લે કટા ગણવાના છે. આ બટાકા જેટલા કટા છે એ આપણે કહેતા ને કે ગણતરી હવે કરી છે. બરોબર છે. તો ખેડૂત ભાઈ સાથે વાત કરી લે. કેટલા છે ખેડૂત ભાઈ કટા? 280. કેટલા વાયેલા હતા? 35. હવે કંપનીના કોઠા હતી ને હેડ્યા હતા આમાં ખર્ચો કરવામાં? કંપનીને કીધા બરાબર. તો એ તમને આમાં નુકસાન આવ્યું કે ફાયદો થયો? મળ્યો નથી કોઈ અમને. બરાબર. આપણે આ બીજા ખેડૂત ભાઈનો પ્લોટ, એમના બી કટા દેખાઈ રહ્યા છે ને પાછા ખેડૂત સાથે વાત કરી લે. ખેડૂત ભાઈને પૂછી લે કે કેટલા કટા છે, કેટલા વાયેલા હતા. ખેડૂત ભાઈ કેટલા કટા વાયેલા હતા? 35. કેટલા કટા ભર્યા? 320. બરાબર. કેટલો ઉતાર બેઠો અંદાજિત? 9. બરાબર. સારું રહ્યું કે એમ ને? સારું. કઈ કંપનીના વાયેલા છે? બરાબર. હા, આપણા બટાકા એલાર જે લાલ બટાકો આવે 28 કટા વાયેલા હતા. એમાંથી 235 કટા નીકળ્યા. 1.5 વીઘા જમીન, ખર્ચો ઓછો, વધુ નથી કરેલો. 8 થેલી ખાતર આલ્યું, બાકી ભેંસનું ઝરણ હાચું, ગાયનું ગોમતળ હાચું હોત તો હજુ વધારે હોત એવી મને આશા છે. જેમ કે માતાજીનું ગોમતળ કહેવાય. તો ખેડૂતોને મારી એટલી જ સલાહ છે કે ખાતરને નાખવું જરૂરી છે, પણ માપી એની સાથે ગાયનું ગોમતળ હાંકવું તો ઘણું સારું રહે. નહીંતર એલાર બટાકાના આ સાલ કુદરતની બી મહેરબાન થઈ ગયો ખેડૂતોને આલવા માટે. આ સાલની દરેક સિઝન બહુ સારી થઈ છે ખેડૂતો માટે. બીજો તો હવે ખર્ચો જેટલો થયો હોય તો બધો હિસાબ આવશે ત્યારે જેટલા વધે છે ને જેટલો ખર્ચો થયો એ બધું હિસાબ કરતી વખતે ખબર